મિત્રો તો હું છું મોહમ્મદ રફાઈ ઉર્ફે ભોપલા બાપુ હરમડિયા ગામ. આ જો સાગરભાઈ મારા માટે આનો ઉપાય ગોતવાના છે. તો હું એમ કહું છું કે સાગરભાઈની ચેનલને તમે લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ને થોડો ઘણો સાગરભાઈને સપોર્ટ કરો મિત્રો. તો સાગરભાઈ જો તમારા માટે એટલું બધું તમને દેખાડવા માટે અહીંયા છે પૂગ્યા છે. તો તમે જેમ સાગરભાઈને આવી રીતે સપોર્ટ કરશો તો સાગરભાઈ તમને નવી વસ્તુના દર્શન કરાવશે, અતનવી વસ્તુને તમને દેખાડશે. તો ચાલો મિત્રો, બાય બાય. હેલો મિત્રો, તો નવા બ્લોગની અંદર સ્વાગત છે તમારું. તો આજે હું મારા હરમડિયા ગામથી હું ને મોહમ્મદભાઈ બંને ક્યાં જઈએ છીએ? મોહમ્મદભાઈ ટપકેશ્વર મહાદેવ મંદિરે જઈએ છીએ. કહેવામાં આવે છે ગીરગઢડાથી 8 કિલોમીટર થાય છે મારે. તો આજે હું ત્યાં આવ્યો છું આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે. કહેવામાં આવે છે કે મિની કેદારનાથ કહેવામાં આવે છે. તો ચાલો હું તમને મિની કેદારનાથના દર્શન કરાવું છું. ત્યાં બધાનું કેવું એવું પણ છે કે ત્યાં અત્યારે આવો ભર ઉનાળો હોય કે ભર શિયાળો હોય છે, ત્યાં છે ને પાણીની ટીપક ધારા ચાલુ જ રહે છે ને ત્યાં જ્યાં પાણી પડે છે ને ત્યાં નવી શિવલિંગ ઉત્પન્ન થઈ જાય છે. તો આપણે આગળ અત્યારે ત્યાં જોવા માટે જવું છે. અહીંયા દૂર દૂરથી ટુરિસ્ટો પણ આવે છે દર્શન કરવા માટે મિની કેદારનાથ. તો આ બસ છે એ ટુરિસ્ટની છે. તો જો આ લોકો બધા દર્શન કરવા માટે આવ્યા હતા. ચાલો મિત્રો, તો આપણે લોકો મિની કેદારનાથ પહોંચી ગયા છે. ટપકેશ્વર મહાદેવ મંદિર ગીરગઢડાથી ફરેડા ગામથી 1 કિલોમીટર દૂર થાય છે. તો હું ને મોહમ્મદભાઈ બંને આવ્યા છે. શું મોહમ્મદભાઈ, આજે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા છે ને? હા, કરવા. અને દર્શક મિત્રોને પણ હું તમને પણ દર્શન કરાવીશ આજે. કે આયા મહત્વનું એ વસ્તુ છે કે અહીંયા જ્યાં પણ ગુફાની અંદર પાણી ટપકે છે ને ત્યાં મહાદેવની શિવલિંગ ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. તો મિત્રો જોવો તમે કે આની અંદર આ બધું પાંડવ વખતનું છે અને આની અંદર તમે જો કે કેટલો હાથ છે, કેટલો અત્યારે ભગવાનનો ચમત્કાર છે. માનવું પડે આપણે કે આવો બધો ચમત્કાર થાય છે અહીંયા, કે ભાઈ પાણીનું ટીપું પડે છે. અને એવું નહીં કે 2, 3, 6 મહિના પાણી પડીને બંધ થઈ જાય. 12 માસ પાણી ઉપરથી ટપકે જ છે. અને મારી પાછળના ભાગમાં તમે જોઈ શકો છો કેવી ગુફા છે. આ ગુફાની અંદર મહાદેવ મહારાજ બિરાજમાન છે. તો ચાલો હું તમને એના પણ દર્શન કરાવું છું. ચાલો મિત્ર, તો હું આની અંદર જે મહાદેવની શિવલિંગ બિરાજમાન છે તેના હું તમને દર્શન કરાવું છું. જય મહાદેવ. આવી જાઓ મોહમ્મદભાઈ, આવી જાઓ. તો આની અંદર મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા માટે આવીએ ને તો આપણે વાંકું વળીને આવવું પડે છે. આ ગુફા છે અને મહાદેવની શિવલિંગ બિરાજમાન છે. તો બધા લોકો મિની કેદારનાથના દર્શન કરી લો. હું પણ દર્શન કરી લઉં છું. સાગરભાઈ અંદર પણ ગુફા છે મિત્રો. ચાલો તો જળ ચડાવી દઈશું મહાદેવને. સાગરભાઈ, તમે કહેતા હતા ઓલું પાણી પડે ત્યાં શિવલિંગ થઈ જાય, એ તો બતાવો. તો એ પાણીનું તમને જે કહેતો હતો ને મિત્ર, તો અહીંયા જો અહીંયા મોહમ્મદભાઈ દેખાડો. હા, બરાબર છે કે અહીંયાથી પાણી ટપકે છે. અહીંયાથી જે પાણી ટપકે છે ને એ જોઈ લ્યો. અહીંયા શિવલિંગની માથે આ 12 માસ પાણી ચાલુ જ રહે છે. હા, 12 માસ માટે આ પાણી જ્યાં પાણી ટપકે છે ને ત્યાં ઓટોમેટિક શિવલિંગ ઉત્પન્ન થાય છે. અને અહીંયા પણ જો અહીંયા ઉપર જો મોહમ્મદભાઈ કે અહીંયાથી પાણી ટપકે છે. તો જો અહીંયા શિવલિંગ ઉત્પન્ન થાય છે. હા, થાય. તો આ રીતનું અહીંયા એક ચમત્કાર એવો ચમત્કાર છે કે જ્યાં ગુફાની અંદર પાણી ટપકે છે ને ત્યાં એક મહાદેવની શિવલિંગ ઉત્પન્ન થાય છે. તો મિત્રો હજી અંદર પણ આ જ ગુફાની અંદર હજી નાની અંદર નહીં ને તો
6 થી 7 ગુફા નાની નાની છે, એ પણ હું તમને લોકોને બતાવું છું. ચાલો જઈએ. અહીંયાથી આપણે હાવ વાકું વાકું જવાનું છે. આવતા રહ્યો મોહમ્મદભાઈ, ચાલો. સાગરભાઈ આમાં તો હાલવા હોય કેવું રહે? હે હા યાર, હજી અંદર બહુ મોટી ગુફા છે. આની અંદર હે આ બધું પાંડવ વખતનું છે. હાલો હાલો, ચાલો, મને ચાલો, બતાવો જલ્દી બતાવો. ચાલો, હું તમને આગળ ચાલો. હજી હું તમને એવી વસ્તુ બતાવીશ આની અંદર કે સાક્ષાત તમે ભગવાનના પણ દર્શન કરી લેશો. અહીંયાથી પાંડવો ગયા તા એ ગુફા કઈ સાગરભાઈ? એ આવડી આ જ તે. આમાંથી જ ગયા તા. હા. અહીંયા પાંડવોએ જે કંઈક સેવા પૂજા કરીને શિવ ભગવાનને ઉત્પન્ન કર્યા હતા. બરાબર. ચાલો આવતા રહ્યો. હા, પાંડવો એ ગુફામાંથી જ વયા ગયા તા. હા. હા, સાગરભાઈ બહુ સેટા, તમે બહુ હાલો હો ભાઈ. મારું શરીર પતલું છે મિત્રો, એટલે હું આ ગુફાની અંદર ઘૂસી પણ જાઉં અને વયો પણ તાત્કાલિક આવું છું. સાગરભાઈ તો 4 પગે થયા છે, હું એની પાછળ ધીમે ધીમે જાઉં છું ભાઈ. સાગરભાઈ મિત્રો જો આ જે અંદર ગુફા છે અને આની અંદર બહુ અંધારું છે, એટલે આપણે ત્યાં જવું નથી. મને લાગે ડર બાપા. જોકે હું ડરતો નથી એટલો બધી, પણ તોય મને ડર લાગે છે યાર. કે જો આ જે અહીંથી છે ને મોહમ્મદભાઈ બતાવો સાગરભાઈ સામે શિવલિંગ છે કે શું છે? હા, કે આયાથી છે ને, જો આયાથી આ બધી ગુફાઓ છે. આની અંદર લગભગ 6 થી 7 નાની નાની અવળી ગુફાઓ. તમારું માથું પણ ન ગળે એવડી ગુફાઓ છે. તો ચાલો હવે બહાર જશું. અહીંયા બહુ બીક લાગે છે યાર. ગરમી કેટલી થાય સાગરભાઈ? બહુ બીક લાગે છે. ચાલો. સાગરભાઈ ભાગ્યા ફોરાર્યા ભાઈ. જોકે મિત્રો બીવાની કોઈ જરૂર નથી. મહાદેવ આપણી સાથે છે, એટલે કોઈ ડરવાની જરૂર છે નહીં. બરાબર છે સાગરભાઈ, તમે ભાગોમાં એટલા બધા, મને બીક લાગે છે. સાગરભાઈ અહીંયા પણ શિવલિંગ છે. અહીંયા પણ આ બાજુ આવતા રહ્યો મોહમ્મદભાઈ. અહીંયા જો તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ટપકે છે, ત્યાં શિવલિંગ ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. બરાબર. ચાલો તો હવે હું તમને પાપ અને પુણ્યનું ગુફા બતાવું. ચાલો. પેલા તો આપણે હવે મહાદેવને, હું હજી એક વખત મહાદેવના દર્શન કરી લઉં છું, કારણ કે હું મહાદેવનો બહુ મોટો ભક્ત છું. મિત્ર તમે પણ કરી લેજો મહાદેવના દર્શન. પાછા ક્યારે આવશું ક્યારે નહીં એ તો હવે એ જ જાણે છે, મહાદેવ જ. જય મહાદેવ. મહાદેવ. સાગરભાઈ સાચા દિલથી દર્શક પ્રાર્થના કરો. મિત્રોને પણ મહાદેવના દર્શન કરાવી દો મોહમ્મદભાઈ. દર્શક મિત્રો દર્શન કરી લ્યો. મિની કેદારનાથ કહેવામાં આવે છે. આ કેના કિસ્મતમાં કે આ દર્શન તમને કરવા મળે. ચાલો તો હવે જઈએ આપણે. સાગરભાઈ ધોળે બહુ ફોરા છે, ફદુકડા એવા રે ને. જો 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 મોહમ્મદભાઈ કેમ આવે. જો આમાં બહુ કેવરા યાર, તમે તો હું આ જોતો ખરી, આમાં બીકાઈ લાગે છે અડવાની બધું. સાગરભાઈ તો ધોળ્યા છે, સાગરભાઈના શરીરે એવું બધું છે. હાલ્યો તો મોહમ્મદભાઈ. બહુ ઓલું છે યાર. આ કયા ભગવાન છે સાગરભાઈ? કાળ ભૈરવ દાદા છે. હા. ચાલો હવે પાપ અને પુણ્યનું ભણ્યું બતાવું છું તમને. સાગરભાઈ ગરમી થઈ ગયો હું તો યાર. તો મિત્રો આપને દર્શક મિત્રો મિની કેદારનાથ કહેવાય છે. ટપકેશ્વર ગીરગઢડાની બાજુમાં ફરેડા ગામ છે, ત્યાંથી 1 કિલોમીટર જંગલની અંદર આવ્યું છે. તો મિત્રો તમે પણ અહીંયા આવો તો મિની કેદારનાથના દર્શન કરવા માટે જરૂર પધારજો. ચાલો હવે હું તમને પાપ અને પુણ્યનું સાગરભાઈ આ છે ને ગુફા છે સાગરભાઈ? આ છે પાપ અને પુણ્યની ગુફા. હા કે જો આમાં બધા લોકો માને છે, હું પણ માનું છું, હા. કે અહીંયાથી તમે અંદર જાઓ ને તો આ સાઈડની પડખે તમે બહાર આવી જાઓ તો તમારા જે કાંઈ પણ પાપ હોય ને એ ધોવાઈ જાય. તમે જાઓ તો સાગર? બધા લોકો કહે છે એવું કે ભાઈ આ પાપ અને પુણ્યની ગુફા છે. ચાલો હવે બાપુની ગાદી તમને. તો સાગરભાઈ તમે તો અંદર જઈને બતાવો. ચાલો હું પણ મારા પાપ મિત્રો ધોઈ આવું છું. જોકે આપણે કોઈ પાપ કર્યા નથી, પણ હું એવું માનું છું અમને શું ખબર તમે કર્યા ડગલે ને પગલે પાપ કરતા જ હોઈએ છીએ. સાગરભાઈ કર્યા કે નહીં આપણને શું ખબર. ચાલો મિત્રો તો હું અંદર જાઉં છું, બરાબર, પાછો નીકળું એવી પ્રાર્થના તમારા કરજો. આશીર્વાદ. સાગરભાઈ ગુફામાં જઈ રહ્યા છે. જોજો હલવાઈ ન જતા હો. એ તો જેવા કરેલા હોય એ ભોગવવા પડે. કા સાગરભાઈ?
જો જાય ઓલી બાજુની પડખે હું નીકળીશ. એમ આગળ હું જાઉં છું, તમે ક્યાં નીકળો. સાગરભાઈ ગુફામાં વહી ગયા છે, જો હવે જાય છે સૂતે ને. જોયું સાગરભાઈ જો જાય ગયા, સાગરભાઈ તો વહી ગયા. એટલે સાગરભાઈ ક્યાં નીકળવાના છે? એટલે સાગરભાઈ અહીંયા નીકળી ગયા. જોઈ લે આવે સાગરભાઈ હુતે જો સાગરભાઈને ઘાઈ ગયું બધું ભાઈ. પાપ તો કર્યા નથી લાગતા હો સાગરભાઈ. મિત્રો આવી 7 શક્કર આની લગાવો એટલે તમારા પાપ ધોવાઈ જાય. બરાબર. ચાલો હવે હું બાપુની ગાદી તમને બતાવું. જો મિત્રો અહીંયા લખેલું છે પણ પાંડવો વખતની આ જગ્યા છે. સત શ્રી શિવાનંદ બાપુ. આ બાપુની સમાધિ છે, બહુ હા. જૂનવાણી છે. બરાબર. ચાલો મોહમ્મદભાઈ આવતા રહો. સાગરભાઈ તમે ધોળે બહુ ફોરા છો હો યાર. શું છે સાગરભાઈ? શિવાનંદજી બાપુની જે સમાધિ છે, હમ. જોઈ શકો છો મિત્રો. કોઈ આ વસ્તુ જો તમે આની અંદર તમને કોઈ પણ ભગવાનના દર્શન થાય છે. હા ભગવાન જેવું લાગે છે એટલે તો કહું છું. ચાલો હવે અહીંયા બાપુની ગાદી છે. સાગરભાઈ અખાડ્યો છે? મોહમ્મદભાઈ અહીંયા તો બાપુ હાજરમાં છે નહીં, નહીં. પણ આપણે તેના સ્થાને દર્શન કરવા આપણી ફરજ છે. બરાબર છે. જો આ છે બાપુનું સ્થાન. હમ. બહુ જંગલ વછાળે આવ્યું છે. આ બધી વસ્તુ બહુ અઘરી છે કે આ વસ્તુના અમને તો ગર્વ છે કે અમે આ ભૂમિની અંદર જન્મ લીધો છે અને આવી બધી વસ્તુના અમને દર્શન થાય છે. તો ચાલો હવે આપણે જશું વહેલા હે. તમે મિની કેદારનાથ કહેવાય છે કે ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા છે, તો ચાલો હવે આપણે પાછા ગામ તરફ જશું. તો મિત્રો જો મોહમ્મદભાઈ હવે ગાડી સ્ટાર્ટ કરે છે અને અમે લોકો હવે ગામ તરફ જઈએ છીએ. બાય બાય.